નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી વખત આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 અંગ્રેજીનો છઠ્ઠો યુનિટ આઈ લવ યુ ટીચર, એમાં પાર્ટ સેકન્ડ. I learned to write with both ordinary as well as braille typewriter. I learned to learn એટલે શીખવું. I learnt એટલે હું શીખી, to write એટલે લખવાનું, with એટલે થી, both બંનેથી એટલે કે હું બંને ટાઈપરાઇટરથી લખવાનું શીખી. ક્યાં ક્યાં? ઓર્ડિનરી એટલે કે સામાન્ય ટાઈપરાઇટર, એઝ વેલ એઝ એટલે ઉપરાંત, શેના ઉપરાંત? બ્રેલ ટાઈપરાઇટર એટલે કે બ્રેલ ટાઈપરાઇટર ઉપરાંત. તો આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. હું બ્રેલ ટાઈપરાઇટર ઉપરાંત સામાન્ય એમ બંને ટાઈપરાઇટરથી લખવાનું શીખી. I was well on my path to becoming a well educated person. I was well એટલે કે મને સારું હતું. on my path એટલે મારા માર્ગ પર, ટુ બીકમિંગ એટલે બનવાનું માટે, a well educated person. well educated person એટલે કે સુશિક્ષિત વ્યક્તિ. તો I was well on my path to becoming a well educated person. હું સુશિક્ષિત વ્યક્તિ બનવાના મારા માર્ગ પર સારી રીતે ચાલી રહી હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. I was provided, to provide એટલે પૂરું પાડવું. I was provided એટલે મને પૂરી પાડવામાં આવતી હતી all the possible opportunities. all એટલે બધી જ, possible એટલે શક્ય, opportunities એટલે તકો, to develop એટલે વિકસાવવા, my abilities, my એટલે મારી, abilities એટલે ક્ષમતાઓ. I was provided all the possible opportunities to develop my abilities. મને મારી ક્ષમતાઓ વિકસાવવા શક્ય હોય તેટલી બધી જ તકો છે પૂરી પાડવામાં આવતી હતી. And I made the maximum use of them. And એટલે અને I made, to make એટલે કરવું, made એટલે કરી, the maximum use, maximum એટલે મહત્તમ, use એટલે ઉપયોગ, of them એટલે તેઓનો. And I made the maximum use of them. અને મેં તેઓનો મહત્તમ ઉપયોગ કર્યો. I developed great confidence. I developed, to develop એટલે વિકસાવવું. I developed એટલે મેં વિકસાવ્યો. Great confidence, great એટલે ખૂબ જ, confidence એટલે આત્મવિશ્વાસ. I developed great confidence. મેં ખૂબ જ આત્મવિશ્વાસ વિકસાવ્યો. And I even visited the President Cleveland at the White House. And એટલે અને I even visited, to visit એટલે મુલાકાત લેવી. I even visited એટલે મેં પણ મુલાકાત લીધી હતી. The President એટલે કે પ્રમુખની, ક્લેવલેન્ડની ત્યાં, એટ ધ વ્હાઇટ હાઉસ એટલે કે વ્હાઇટ હાઉસે. તો I developed great confidence and I even visited the President Cleveland at the White House. એટલે કે મેં ખૂબ જ આત્મવિશ્વાસ વિકસાવ્યો અને વ્હાઇટ હાઉસે પ્રેસિડન્ટ ક્લેવલેન્ડની પણ મુલાકાત લીધી હતી. In 1890, at the age of about 10, I moved to the Perkins Institution. So in 1890, in એટલે માં 1890, 1890 at the age of about 10, at the age એટલે ઉંમરે, of about 10 એટલે આશરે 10 વર્ષની,
આઈ મૂવડ ટુ મૂવ એટલે ચાલ્યું જવું, આઈ મૂવડ એટલે હું ચાલી ગઈ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન્સમાં. તો in 1890, at the age of about 10, I moved to the Perkins Institution. 1890માં આશરે 10 વર્ષની ઉંમરે હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ચાલી ગઈ, એટલે કે પર્કિન્સ નામની સંસ્થામાં જતી રહી. Here my teacher Anne Sullivan continued to teach me. Here એટલે કે અહીં, my teacher મારા શિક્ષિકા એન સુલિવાને કન્ટિન્યુડ, ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, કન્ટિન્યુડ એટલે ચાલુ રાખ્યું, ટુ ટીચ એટલે ભણાવવાનું, મી એટલે મને. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુડ ટુ ટીચ મી. અહીં મારી શિક્ષિકા એન સુલિવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. I could make friends with other blind children here. I could make friends. To make friends એટલે મિત્રતા બાંધવી. I could make friends એટલે કે હું મિત્રતા બાંધી શકી. With એટલે સાથે, કોની સાથે? Other blind children. Other એટલે બીજા, blind એટલે આંધળા, children એટલે બાળકો, here એટલે કે અહીં. I could make friends with other blind children here. હું અહીં બીજા અંધ બાળકો સાથે મિત્રતા બાંધી શકી. My loneliness began to disappear and my progress of learning improved quite well. My loneliness, my એટલે મારું, loneliness એટલે એકલાપણું, began એટલે શરૂ થયું, to disappear અદ્રશ્ય થવાનું. My loneliness began to disappear. મારા એકલાપણાનું અદ્રશ્ય થવું શરૂ થયું. And my progress of learning, and એટલે અને my progress એટલે મારી પ્રગતિ, of learning એટલે શીખવાની, improved, to improve એટલે સુધરવું, improved એટલે સુધરી, quite well, quite એટલે ખૂબ જ, well એટલે સારી રીતે. My progress of learning improved quite well. મારી શીખવાની પ્રગતિ છે એ સારી રીતે સુધરી. તો my loneliness began to disappear and my progress of learning improved quite well. મારું એકલાપણું છે એ અદ્રશ્ય થવા લાગ્યું અને મારી શીખવાની પ્રગતિ છે એ સારી રીતે સુધરી. I learnt Latin, German and arithmetic. I learnt, to learn એટલે શીખવું. I learnt એટલે હું શીખી, Latin એટલે કે લેટિન, જર્મન and arithmetic અને અંકગણિત. I learnt Latin, German and arithmetic. હું લેટિન, જર્મન અને અંકગણિત શીખી. In 1896, I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. So, in 1896, 1896માં I moved, to move એટલે ચાલ્યું જવું, I moved એટલે હું ચાલી ગઈ, into એટલે માં, શેમાં? The Cambridge School, કેમ્બ્રિજ સ્કૂલમાં. For એટલે માટેની, શેના માટેની? Young ladies એટલે કે યુવાન સ્ત્રીઓ માટેની, in એટલે માં, મેસેચ્યુસેટ્સ એટલે કે મેસેચ્યુસેટ્સમાં. તો in 1896, I moved into the Cambridge School for Young Ladies in Massachusetts. તો 1896માં હું મેસેચ્યુસેટ્સમાં યુવાન સ્ત્રીઓ માટેની કેમ્બ્રિજ સ્કૂલમાં ચાલી ગઈ. This was really a great achievement for a lady like me, who was blind, deaf, and could barely produce sounds for communication. This એટલે કે was એટલે હતું, really એટલે ખરેખર, great achievement, great એટલે મહાન, achievement એટલે સિદ્ધિ. This was really a great achievement.
આ ખરેખર એક મહાન સિદ્ધિ હતી ફોર એ લેડી એટલે સ્ત્રી માટે લાઈક મી મારા જેવી હુ વોઝ બ્લાઇન્ડ હુ વોઝ એટલે કે જે હતી બ્લાઇન્ડ એટલે આંધળી ડીપ એટલે કે બહેરી એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું કુડ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરી શકતી હતી બેરલી એટલે ભાગ્ય જ અથવા તો માત્ર સાઉન્ડ્સ એટલે કે અવાજ ફોર એટલે માટેનો શેના માટેનો કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહાર માટે તો ધીસ વોઝ રિયલી a great achievement for a lady like me who was blind, deaf, and could barely produce sounds for communication. આ એક મારા જેવી સ્ત્રી માટે એક મહાન સિદ્ધિ હતી ખરેખર કે જે બહેરી આંધળી અને ભાગ્યે જ વાતચીત માટે અવાજ ઉત્પન્ન કરી શકતી હતી I began writing poems and stories. I began to begin એટલે શરૂ કરવું I began એટલે મેં શરૂ કર્યું writing એટલે લખવાનું poems એટલે કાવ્યો and stories અને વાર્તાઓ I began writing poems and stories. મેં કાવ્યો અને વાર્તાઓ લખવા શરૂ કર્યા Shortly before my examination, I lost my father. Shortly એટલે ટૂંક સમયમાં જ before એટલે પહેલા શેની પહેલાના ટૂંક સમયમાં જ my examination my એટલે મારી examination એટલે કે પરીક્ષા shortly before my examination મારી પરીક્ષા પહેલાના ટૂંક સમયમાં જ I lost my father. I એટલે કે મેં lost to lose એટલે ગુમાવવું I lost એટલે મેં ગુમાવ્યા my father મારા પિતાજીને Shortly before my examination, I lost my father. મારી પરીક્ષા પહેલાના ટૂંક સમયમાં જ મેં મારા પિતાજીને ગુમાવ્યા Although emotionally disturbed, I did my best in the examination. Although એટલે જો કે ઇમોશનલી એટલે કે લાગણીસભર રીતે અથવા તો માનસિક રીતે ડિસ્ટર્બ્ડ ટુ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચવી Although emotionally disturbed, જોકે માનસિક રીતે ખલેલ પહોંચી હતી છતાં પણ આઈ ડીડ માય બેસ્ટ ટુ ડુ વન્સ બેસ્ટ એટલે પોતાનાથી બનતું શ્રેષ્ઠ પ્રયત્ન કરવો તો આઈ ડીડ માય બેસ્ટ એટલે કે મેં મારાથી બનતો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો ઇન ધ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષામાં તો although emotionally disturbed, I did my best in the examination. જોકે માનસિક રીતે ખલેલ પહોંચી હતી છતાં પણ પરીક્ષામાં મેં શ્રેષ્ઠ દેખાવ કર્યો My teacher could not accompany me to the examination hall. My teacher એટલે કે મારા શિક્ષિકા could not accompany to accompany એટલે સાથ આપો could not accompany એટલે સાથ આપી શક્યા નહીં me એટલે મને to the examination hall પરીક્ષા ખંડમાં My teacher could not accompany me to the examination hall. મારા શિક્ષિકા છે મને પરીક્ષા ખંડમાં સાથ આપી શક્યા નહીં There a teacher spelled out the question in my hand and I typed out the answers. There એટલે કે ત્યાં a teacher એટલે એક શિક્ષિકા spelled to spell એટલે જોડણી કરવી a teacher spelled out એટલે એક શિક્ષિકા છે જોડણી કરતા હતા the question એટલે કે પ્રશ્નની in my hand એટલે મારા હાથમાં and I typed out the answers and I typed out to type out એટલે ટાઈપિંગ કરી નાખવું I typed out એટલે કે હું ટાઈપ કરી નાખતી હતી the answers એટલે કે જવાબો There a teacher spelled out the question in my hand and I typed out the answers. ત્યાં એક શિક્ષિકા મારા હાથમાં પ્રશ્નની જોડણી કરતા હતા અને હું જવાબ છે ટાઈપ કરી નાખતી હતી When the result was declared,
I was so full of joy to hear that I had passed all the subjects. When એટલે કે જ્યારે the result was declared, the result એટલે કે પરિણામ was declared, to declare એટલે જાહેર કરવું, was declared એટલે જાહેર કરવામાં આવ્યું. When the result was declared, જ્યારે પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે I was so full of joy. I was એટલે હું થઈ so full of joy, ખૂબ જ આનંદિત, to hear એટલે સાંભળીને, that કે I had passed, ટુ પાસ એટલે પાસ થવું, આઈ હેડ પાસ્ડ એટલે મેં પાસ કર્યા હતા, ઓલ ધ સબ્જેક્ટ્સ, ઓલ એટલે બધા જ સબ્જેક્ટ્સ એટલે કે વિષયો. તો when the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે હું સાંભળીને ખૂબ જ આનંદિત થઈ કે મેં બધા જ વિષયો પાસ કરી દીધા હતા. I remember my first day at the Redcliffe College in 19. I remember, to remember એટલે યાદ આવવું કે યાદ હોવું. I remember એટલે મને યાદ છે, my first day, મારો પહેલો દિવસ, at the Redcliffe College, રેડક્લિફ કોલેજમાં, in 1900 એટલે કે 1900માં. I remember my first day at the Redcliffe College in 1900. 1900માં મને રેડક્લિફ કોલેજમાંનો મારો પહેલો દિવસ યાદ છે. I knew there were challenges in my way. I knew, to know એટલે જાણવું. I knew એટલે કે હું જાણતી હતી, there were એટલે હતા, challenges એટલે પડકારો, in my way, in my way એટલે કે મારા માર્ગમાં. I knew there were challenges in my way. હું જાણતી હતી કે મારા માર્ગમાં પડકારો હતા. બટ આઈ વોઝ eager to overcome them. બટ એટલે પરંતુ, આઈ વોઝ એટલે હું હતી, eager એટલે આતુર, ટુ ઓવરકમ એટલે ના પર જીત મેળવવા, શેના પર, ધેમ તેઓના પર. તો આઈ ન્યૂ there were challenges in my way, but I was eager to overcome them. હું જાણતી હતી કે મારા માર્ગમાં પડકારો હતા, પરંતુ હું તેઓના પર જીત મેળવવા આતુર હતી. The professors looked far away as if they were speaking through a telephone. The professors એટલે કે અધ્યાપકો, looked એટલે દેખાતા હતા, far away, far away એટલે ખૂબ દૂર. The professors looked far away. Professors ખૂબ દૂર દેખાતા હતા. એઝિફ એટલે જાણે કે, they were speaking, they એટલે કે તેઓ, were speaking એટલે બોલી રહ્યા હોય, થ્યુ એટલે માં થઈને, શેમાં થઈને, ટેલિફોન, ટેલિફોનમાં થઈને. The professors looked far away as if they were speaking through a telephone. Professors ખૂબ જ દૂર જણાતા હતા, જાણે કે તેઓ ટેલિફોનમાંથી વાત કરી રહ્યા હોય. The lectures were spelled into my palms as rapidly as possible. The lectures એટલે કે વ્યાખ્યાનો, were spelled, to spell એટલે જોડણી કરવી, were spelled ની જોડણી કરવામાં આવતી હતી, into my palms, into my palms એટલે મારી હથેળીઓમાં, as rapidly as possible, as rapidly as એટલે ના જેટલી ઝડપથી, possible શક્ય હોય તેટલી. The lectures were spelled into my palms as rapidly as possible. વ્યાખ્યાનોની શક્ય હોય તેટલી ઝડપથી મારી હથેળીઓમાં જોડણી કરવામાં આવતી હતી. I would note down whatever I remembered when I went back home. I would note down, to note down એટલે નોંધી લેવું. I would note down એટલે હું નોંધી લેતી હતી, whatever એટલે જે કંઈ પણ, I remembered એટલે મને યાદ આવતું હતું, એટલે કે મને જે કંઈ પણ યાદ આવતું હતું તે હું નોંધી લેતી હતી. પણ ક્યારે, when I went back home. when એટલે જ્યારે, I went back એટલે હું પાછી જતી હતી, home એટલે ઘરે. તો I would note down whatever I remember when I went back home.
જ્યારે હું પાછી ઘરે જતી હતી ત્યારે મને જે કંઈ પણ યાદ રહેતું હતું તે હું નોંધી લેતી હતી. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. હિયર એટલે કે અહીં, આઈ બિગેન, ટુ બિગિન એટલે શરૂ કરવું, આઈ બિગેન એટલે મેં શરૂ કર્યું, ટુ રાઇટ એટલે લખવાનું, અબાઉટ માય લાઈફ, અબાઉટ એટલે વિશે, માય લાઈફ મારા જીવન વિશે. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ. આઈ રોટ, ટુ રાઇટ એટલે લખવું, આઈ રોટ એટલે મેં લખી, ધ સ્ટોરી એટલે કે વાત અથવા કથા, બોથ એટલે બંનેમાં, ઇન બ્રેલ એન્ડ ઓન એ નોર્મલ ટાઈપરાઇટર. ઇન બ્રેલ એટલે કે બ્રેલ ટાઈપરાઇટરમાં, એન્ડ ઓન એ નોર્મલ ટાઈપરાઇટર અને સામાન્ય ટાઈપરાઇટરમાં. તો આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ ઓન એ નોર્મલ ટાઈપરાઇટર. મેં બ્રેલ અને નોર્મલ ટાઈપરાઇટર બંનેમાં વાર્તા છે એ લખી, એટલે કે મારે જીવન કથા લખી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જોન મેસી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ, ધ સ્ટોરી એટલે કે વાત, કથા, ઓફ માય લાઈફ એટલે મારા જીવનની, વોઝ એડિટેડ, ટુ એડિટ એટલે સંપાદિત કરવું, વોઝ એડિટેડ એટલે સંપાદિત કરવામાં આવી, બાય જોન મેસી, જોન મેસી દ્વારા. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જોન મેસી. મારા જીવનની કથા જોન મેસી દ્વારા સંપાદિત કરવામાં આવી. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન એ મેગેઝિન ઇન 1903. ધ રાઇટિંગ એટલે કે લખાણ, વોઝ પબ્લિશ્ડ, ટુ પબ્લિશ એટલે પ્રસિદ્ધ કરવું, વોઝ પબ્લિશ્ડ એટલે પ્રસિદ્ધ કરવામાં આવ્યું, ઇન એ મેગેઝિન એટલે સામયિકમાં, ઇન 1903 1903માં. તો ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન એ મેગેઝિન ઇન 1903. લખાણ છે એક સામયિકમાં 1903માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું. એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ. એન્ડ એટલે અને, આઈ વોઝ પેડ, ટુ પે એટલે ચૂકવવું, પૈસા ચૂકવવા, આઈ વોઝ પેડ એટલે મને પૈસા ચૂકવવામાં આવ્યા, ફોર ઇટ એટલે તેના માટે. તો ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન એ મેગેઝિન ઇન 1903 એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ. લખાણ 1903માં એક સામયિકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું અને તેના માટે મને પૈસા ચૂકવવામાં આવ્યા. We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. We એટલે કે અમે, ધ બ્લાઇન્ડ એટલે કે અંધજનો, આર એટલે છે, એઝ એટલે ના જેટલા, ઇનડેપ્ટેડ, ઇનડેપ્ટેડ એટલે ઋણી, કોના, ટુ લુઈસ બ્રેલ, લુઈસ બ્રેલના. અમે અંધજનો લુઈસ બ્રેલના ના જેટલા ઋણી છીએ. કોના જેટલા? મેનકાઇન્ડ ઇઝ, માનવજાત ઋણી છે. કોની ઋણી છે માનવજાત? ગુટેનબર્ગ, ગુટેનબર્ગની. તો we the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. તો અમે અંધજનો માનવજાત છે ગુટેનબર્ગની ઋણી છે એટલા જ લુઈસ બ્રેલના ઋણી છીએ. એટલે કે ગુટેનબર્ગે પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી તો માનવજાતનું ઘણું બધું કામ હળવું થઈ ગયું. તો માનવજાત ગુટેનબર્ગની ઋણી છે એટલા જ આ અમે અંધજનો છે એ લુઈસ બ્રેલના ઋણી છીએ, એમ હેલન કહે છે. On 28th June 1904, I graduated from the Radcliffe College. On 28th June, 28મી જૂને 1904, 1904માં, 1904ની 28મી જૂને આઈ ગ્રેજ્યુએટેડ, ટુ ગ્રેજ્યુએટ એટલે સ્નાતક થવું, આઈ ગ્રેજ્યુએટેડ એટલે હું સ્નાતક થઈ, ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ, રેડક્લિફ કોલેજમાંથી. On 28th June 1904, I graduated from the Radcliffe College.
1904ની 28મી જૂને હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ. I felt proud that I became the first deafblind person to earn a Bachelor of Arts degree. I felt proud. To feel proud એટલે ગર્વ અનુભવવું. I felt proud that મેં ગર્વ અનુભવ્યો કે I became હું બની હતી the first deafblind person. First એટલે પહેલી જ, deafblind person એટલે કે બહેરી આંધળી વ્યક્તિ, to earn એટલે મેળવવામાં, a Bachelor of Arts degree. Bachelor of Arts degree. So I felt proud that I became the first deaf-blind person to earn a Bachelor of Arts degree. મેં ગર્વ અનુભવ્યો કે હું બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી મેળવનાર પહેલી બહેરી આંધળી વ્યક્તિ હતી. એટલે કે હેલન છે એ બહેરી અને આંધળી હતી, તો બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી કરનાર પહેલી આ ડીફ એન્ડ બ્લાઇન્ડ પર્સન હેલન કેલર હતી. એનો એને ગર્વ હતો. I began to feel that I must educate people on ways to help the blind. I began to begin એટલે શરૂ કરવું. I began એટલે મેં શરૂ કર્યું. To feel અનુભવવાનું. I began to feel that મેં અનુભવવું શરૂ કર્યું કે I must educate. To educate એટલે શિક્ષિત કરવું. I must educate એટલે મારે શિક્ષિત કરવા જ જોઈએ. People એટલે લોકોને. On ways એટલે માર્ગ પર. To help એટલે મદદ કરવાના. કોને? The blind, અંધજનોને. તો I began to feel that I must educate people on ways to help the blind. મેં અનુભવવું શરૂ કર્યું કે મારે અંધજનોને મદદ કરવાના માર્ગ પર લોકોને શિક્ષિત કરવા જ જોઈએ. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind. My prime goal, my એટલે કે મારો, prime એટલે મુખ્ય, goal એટલે લક્ષ્ય. My prime goal મારું મુખ્ય લક્ષ્ય in my life એટલે મારા જીવનમાં, was એટલે હતું, to spread એટલે ફેલાવવાનું, awareness એટલે કે જાગૃતતા, regarding એટલે ને લગતી, કોના લગતી? The poor neglected state. The poor એટલે કે બિચારા, નેગ્લેક્ટેડ એટલે અવગણવામાં આવતા, સ્ટેટ એટલે કે અહીંયા રાજ્ય નહીં પણ લોકો, ઓફ ધ બ્લાઇન્ડ એટલે કે અંધજનો. અહીંયા સ્ટેટ એટલે સ્થિતિ એવા અર્થમાં છે. તો માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. જીવનમાં મારો મુખ્ય લક્ષ્ય બિચારા અથવા તો નબળા એટલે કે મારો જીવનમાં મુખ્ય લક્ષ્ય અથવા ધ્યેય અંધજનોની અવગણવામાં આવતી કંગાળ સ્થિતિને લગતી જાગૃતતા ફેલાવવાની હતી. Their innate abilities and their inspirations, I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. Their એટલે કે તેઓની, innate એટલે કે જન્મજાત, abilities એટલે ક્ષમતાઓ, their innate abilities તેઓની જન્મજાત ક્ષમતાઓ, and their inspirations અને તેઓની પ્રેરણાઓ. I had to raise. I had એટલે મારે હતો, to raise એટલે ઉઠાવવાનો, funds એટલે કે ભંડોળ, to raise funds એટલે કે ભંડોળ એકત્રિત કરવાનું,
not only to sustain a living for myself, not only એટલે માત્ર નહીં ટુ સસ્ટેન એટલે જાળવી રાખવા a living એટલે કે જીવન for myself એટલે મારી જાત માટે, but also પણ પરંતુ ટુ સ્ટાર્ટ એટલે કે શરૂ કરવા પ્રોજેક્ટ્સ એટલે પ્રોજેક્ટ ટુ રિમૂવ એટલે દૂર કરવા ડાર્કનેસ એટલે કે અંધકાર એન્ડ માઇઝરીઝ એટલે દુઃખો ફ્રોમ ધ લાઈવ્સ એટલે જીવનમાંથી ઓફ અધર બ્લાઇન્ડ પીપલ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ એટલે અધર એટલે બીજા બ્લાઇન્ડ પીપલ એટલે કે અંધ લોકો. તો their innate abilities and their inspirations, I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. તેઓની જન્મજાત ક્ષમતાઓ અને તેઓની પ્રેરણાઓથી મારે માત્ર મારા જીવનને જાળવી રાખવા જ નહીં પરંતુ બીજા અંધ લોકોના જીવનમાંથી અંધકાર અને દૂર કરવા પ્રોજેક્ટ શરૂ કરવા ફંડ એકત્રિત કરવાનું હતું. I strongly felt that I એટલે કે હું સ્ટ્રોંગલી એટલે સખત રીતે ફેલ્ટ એટલે અનુભવતી હતી that કે I must give the others, I must give એટલે મારે આપવું જ જોઈએ the others એટલે બીજાઓને what I had gained, what એટલે કે જે I had gained એટલે મેં પ્રાપ્ત કર્યું હતું from my teacher N, from એટલે પાસેથી my teacher N મારા શિક્ષિકા N પાસેથી. I strongly felt that I must give the others what I had gained from my teacher N. હું સખત રીતે અનુભવતી હતી કે મારે બીજાઓને આપવું જ જોઈએ કે જે મેં મારા ટીચર અથવા શિક્ષિકા એન પાસેથી પ્રાપ્ત કર્યું હતું. Then came a dark cloud in my sky. Then came એટલે પછી આવ્યું a dark cloud એટલે કાળું વાદળ in my sky એટલે મારા આકાશમાં. Then came a dark cloud in my sky. પછી મારા આકાશમાં એક કાળું વાદળ આવ્યું. I was deeply concerned about that. I was એટલે હું હતી deeply એટલે ઊંડાણથી concerned એટલે ચિંતિત about that એટલે તેના વિશે. I was deeply concerned about that. હું તેના વિશે ઊંડાણથી ચિંતિત હતી. My teacher's eyesight was worsening day by day. My teacher's eyesight મારા શિક્ષિકાની eyesight એટલે આંખોની દ્રષ્ટિ was worsening to worsen એટલે ખરાબ થવું, was worsening એટલે ખરાબ થઈ રહી હતી, day by day એટલે દિવસે દિવસે. My teacher's eyesight was worsening day by day. મારા શિક્ષિકાની આંખોની દ્રષ્ટિ દિવસે દિવસે ખરાબ થઈ રહી હતી. As a result, she could not see clearly. As a result એટલે પરિણામે she could not see, see એટલે જોવું, can see એટલે જોઈ શકવું, she could not see તેણી જોઈ શકતા ન હતા clearly એટલે સ્પષ્ટ રીતે. As a result, she could not see clearly. પરિણામે તેણી સ્પષ્ટ રીતે જોઈ શકતા ન હતા. She was brave enough to fight against her problem. She was એટલે તેણી હતા, brave એટલે બહાદુર, enough એટલે પૂરતા. She was brave enough તેણી પૂરતા બહાદુર હતા to fight એટલે લડવા, against એટલે સામે, her problem તેણીની સમસ્યા. She was brave enough to fight against her problem. તેણી તેણીની સમસ્યા સામે લડવા પૂરતા બહાદુર હતા. But I was sorry, but એટલે પરંતુ I was sorry એટલે હું દિલગીર હતી because કારણ કે she did not heed to her problem of her eyes. But I was sorry, but એટલે પરંતુ I was sorry એટલે હું દિલગીર હતી
બીકોઝ એટલે કારણ કે સી ડીડ નોટ હીડ. ટુ હીડ એટલે ધ્યાન આપવું. સી ડીડ નોટ હીડ એટલે તેણીએ ધ્યાન આપ્યું ન હતું. ટુ હર પ્રોબ્લેમ. ટુ એટલે તરફ, હર પ્રોબ્લેમ એટલે તેણીની સમસ્યા તરફ. ઓફ હર આઈઝ. ઓફ એટલે ની, હર આઈઝ એટલે તેણીની આંખો. બટ આઈ વોઝ સોરી બીકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. પરંતુ હું દિલગીર થઈ કારણ કે તેણીએ તેણીની આંખોની સમસ્યા તરફ ધ્યાન આપ્યું ન હતું. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી. ઇન્સ્ટેડ એટલે બદલામાં, સી કન્ટિન્યુડ. ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. સી કન્ટિન્યુડ એટલે તેણીએ ચાલુ રાખ્યું. ટુ હેલ્પ એટલે મદદ કરવાનું. મી એટલે મને. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી. બદલામાં તેણીએ મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. એટ લાસ્ટ એટલે આખરે, માય ટીચર મારા શિક્ષિકાએ, લોસ્ટ ટુ લૂઝ એટલે ગુમાવવું, લોસ્ટ એટલે ગુમાવી, હર આઈસાઇટ એટલે તેણીની આંખોની દ્રષ્ટિ, કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે, એન્ડ બીકેમ બ્લાઇન્ડ. એન્ડ એટલે અને, બીકેમ ટુ બીકમ એટલે બનવું, બીકેમ એટલે બની ગયા, બ્લાઇન્ડ એટલે અંધ. બાય ધ યર એટલે વર્ષ સુધીમાં. કયા વર્ષ સુધીમાં? 1935, 1935 સુધીમાં. તો એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. આખરે મારા શિક્ષિકાએ તેણીની આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી અને 1935ના વર્ષ સુધીમાં આંધળા થઈ ગયા. સી સેક્રિફાઈસ્ડ હર આઈસાઇટ ફોર મી. સી સેક્રિફાઈસ્ડ. ટુ સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું. સી સેક્રિફાઈસ્ડ એટલે તેણીએ બલિદાન આપ્યું. હર આઈસાઇટ તેણીની આંખોની દ્રષ્ટિનું. ફોર મી એટલે મારા માટે. સી સેક્રિફાઈસ્ડ હર આઈસાઇટ ફોર મી. તેણીએ મારા માટે તેણીની આંખોનું બલિદાન આપ્યું. વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. વોટ એટલે શું, એ ગ્રેટ સેક્રિફાઈસ એટલે મહાન બલિદાન, ઇટ વોઝ એટલે તે હતું. વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. તે શું મહાન બલિદાન હતું. ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. If એટલે જો તો, she had not supported. To support એટલે સાથ આપવો. If she had not supported, જો તેણીએ સાથ ન આપ્યો હોત, and encouraged અને પ્રોત્સાહન ન આપ્યું હોત, me એટલે મને, to learn શીખવાનું. If she had not supported and encouraged me to learn, જો તેણીએ મને શીખવા સાથ અને પ્રોત્સાહન ન આપ્યું હોત તો, I would not have enjoyed. To have enjoyed એટલે આનંદ માણ્યો. I would not have enjoyed. મેં આનંદ ન માણ્યો હોત. The beauty of the world. The beauty એટલે સૌંદર્યનો. Of the world એટલે વિશ્વના. તો if she had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. જો તેણીએ મને શીખવા સાથ અને પ્રોત્સાહન ન આપ્યું હોત તો મેં આ દુનિયાના સૌંદર્યનો આનંદ ન માણ્યો હોત. I cannot think myself apart from her. I cannot think. To think એટલે માનવું અથવા વિચારવું. I cannot think એટલે હું વિચારી શકું નહીં અથવા હું માની શકું નહીં. Myself એટલે મારી જાતને, apart એટલે અલગ, from her એટલે તેણીનાથી. I cannot think myself apart from her. હું મારી જાતને તેણીનાથી અલગ માની શકું નહીં. My teacher always speaks. મારા શિક્ષક My heart always speaks. My heart એટલે મારું હૃદય. Always speaks એટલે હંમેશા બોલે છે. I love you teacher. ટીચર હું તમને ચાહું છું. તો I cannot think myself apart from her. My heart always speaks I love you teacher. હું મારી જાતને તેણીનાથી અલગ માની શકું જ નહીં. મારું હૃદય હંમેશા બોલે છે I love you teacher. ટીચર હું તમને ચાહું છું. તો વિદ્યાર્થી મિત્રો,
અહીં આપણે આ યુનિટ છે એ પૂર્ણ કરીએ છીએ. આગળના પાર્ટમાં આપણે તેના પ્રશ્નો અને જવાબ વિશે જોશું. ખૂબ ખૂબ આભાર.